નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણી પાસે માનસ એકેડેમીના 21 અને 22 ડિસેમ્બર 2025ના કરંટ અફેર્સના સ્ત્રોત છે. અને સાચું કહું તો આમાં એટલી બધી જાતની વાતો છે. હા, જાણે એક જ થાળીમાં દુનિયાભરની વાનગીઓ હોય. એક તરફ ગામડાની રોજગારી છે તો બીજી તરફ સીધું ગગનયાન. બરાબર. આસામમાં પ્રકૃતિથી જોડાયેલું એરપોર્ટ તો ગુજરાતમાં દરિયાઈ વારસાને જીવંત કરવાની વાત. એટલે આજની આપણી આ ચર્ચાનો હેતુ આ બધા અલગ અલગ ટુકડાઓને જોડીને એક મોટી તસવીર બનાવવાનો છે. અને આ બધા વિષયોમાં ખબર છે, એક સામાન્ય દોરો છે: પરંપરા અને ટેકનોલોજીનું મિશ્રણ. અને આ મિશ્રણ ક્યાંક સફળતા લાવી રહ્યું છે તો ક્યાંક નવા પડકારો પણ ઊભા કરી રહ્યું છે. તો ચાલો શરૂઆત જ ત્યાંથી કરીએ જે ભારતના કરોડો ગ્રામીણ પરિવારો પર સીધી અસર કરશે. 20 વર્ષ જૂનો મનરેગા કાયદો હવે બદલાઈ રહ્યો છે. હા, હવે એનું નવું નામ છે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ અધિનિયમ 2025. ટૂંકમાં વીબી ગ્રામજી. નામ જેટલું મોટું છે એટલા જ મોટા ફેરફાર પણ છે, ખરું ને? બિલકુલ. સૌથી પહેલો અને સીધો ફેરફાર તો કામના દિવસોમાં છે. જે ગેરંટી પહેલા 100 દિવસની હતી તે હવે વધારીને 125 દિવસની કરી દીધી છે. એકદમ સાચું. એટલે ગામડાના પરિવારોની આવક સીધી વધશે. પણ ખરી રમત તો મતલબ કે પૈસાની વહેંચણીમાં છે. હા, એ મુદ્દો મને સૌથી રસપ્રદ લાગ્યો. અત્યાર સુધી મનરેગામાં મજૂરોની દિહાડીનો 100% ખર્ચ કેન્દ્ર સરકાર આપતી હતી. પણ હવે એવું નથી. નવા કાયદામાં સામાન્ય રાજ્યો માટે આ ખર્ચ 60-40ના ભાગે વહેંચાશે. એટલે 60% કેન્દ્ર અને 40% રાજ્ય સરકારે આપવાના. હા, જો કે ઉત્તર પૂર્વ અને હિમાલયના રાજ્યો માટે આ રેશિયો 90-10નો રાખ્યો છે. એમને થોડી રાહત આપી છે. પણ આ ફેરફાર પાછળનો જે વિચાર છે ને, એ સમજવા જેવો છે. શું વિચાર છે? કેન્દ્ર સરકાર હવે આ યોજનાઓને માત્ર કલ્યાણકારી ખર્ચ તરીકે નથી જોતી. એ તેને રાજ્યોની ભાગીદારીવાળો એક રોકાણ બનાવવા માંગે છે. આ એક રીતે સહકારી સંઘવાદનો પ્રયોગ છે. તો આના સારા પાસા શું છે? સ્ત્રોતમાં ટેકનોલોજીની વાત છે, બાયોમેટ્રિક અને જીઓ ટેગિંગ. હા, એનાથી પારદર્શિતા વધશે, ભ્રષ્ટાચાર ઘટશે અને તેને પીએમ ગતિશક્તિ સાથે જોડવાની પણ વાત છે. એક મિનિટ, આ ગતિશક્તિ શું છે? એનાથી ગામડામાં શું ફરક પડશે? ગતિશક્તિ એટલે એમ કે સરકારના બધા વિભાગો માટે એક જ માસ્ટર પ્લાન, જેથી રોડ બન્યા પછી પાણીની લાઈન નાખવા માટે ફરીથી ખોદકામ ન કરવું પડે. બસ આ જ વિચાર હવે ગામડાની યોજનાઓમાં પણ લાગુ થશે. સમજાયું. પણ સ્ત્રોતમાં એક એગ્રીકલ્ચરલ પોઝની વાત છે. એટલે કે ખેતીની સિઝનમાં 60 દિવસ કામ બંધ. આ તો વિચિત્ર નથી? વિચિત્ર છે, પણ તેની પાછળ એક કારણ છે. ખેડૂતોની ફરિયાદ હતી કે મનરેગાને લીધે તેમને મજૂર નથી મળતા. આ પોઝ એ સમસ્યા હલ કરવાનો પ્રયાસ છે. પણ જે ભૂમિહીન મજૂરો છે, જેઓ આ યોજના પર જ જીવે છે, એમનું શું? એ 60 દિવસ શું કરશે? તમે બિલકુલ સાચો મુદ્દો પકડ્યો છે. આ જ આ યોજનાનો સૌથી મોટો પડકાર છે. એકને ફાયદો કરાવવા જતાં બીજાને નુકસાન થઈ શકે છે. અને રાજ્યો પર જે 40%નો બોજ આવશે એનું શું? જે રાજ્યોની આર્થિક સ્થિતિ પહેલેથી જ ખરાબ છે, એ પૈસા ક્યાંથી લાવશે? એ પણ એક મોટો પ્રશ્ન છે. અને ટેકનોલોજીની વાત કરીએ તો ડિજિટલ હાજરી ફરજિયાત કરવી. અંતરિયાળ ગામડામાં જ્યાં નેટવર્ક જ નથી ત્યાં કેવી રીતે શક્ય બનશે? બરાબર. આ ડિજિટલ ડિવાઇડની ખાઈ વધુ ઊંડી બનશે. એટલે સાર એ છે કે આ યોજના હવે કલ્યાણમાંથી વિકાસ તરફ જઈ રહી છે, પણ રસ્તામાં સ્પીડ બ્રેકર ઘણા છે. ચાલો હવે ગ્રામીણ ભારતથી સીધા ઉત્તર પૂર્વ તરફ જઈએ. આસામમાં પ્રધાનમંત્રીએ લગભગ 15,600 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. પણ મારું ધ્યાન તો ગુવાહાટીના નવા એરપોર્ટ ટર્મિનલે ખેંચ્યું છે. અરે વાહ, એ તો ખરેખર અદ્ભુત છે. શું છે આ બેમ્બુ ઓર્કિડ્સની વાત? મેં વાંચ્યું કે આવું ભારતમાં પહેલીવાર થયું છે. હા, આ ભારતનું પહેલું પ્રકૃતિ થીમ આધારિત એરપોર્ટ ટર્મિનલ છે. એની આખી ડિઝાઇન, એની સજાવટ બધું જ બેમ્બુ ઓર્કિડ્સ એટલે કે વાંસ પર ઉગતા ઓર્કિડ ફૂલોથી પ્રેરિત છે. એટલે આસામની જે ઓળખ છે વાંસ અને ઓર્કિડ, એને જ ટર્મિનલમાં જીવંત કરી દીધી છે. બિલકુલ. તે માત્ર એક બિલ્ડિંગ નથી, એ આસામની સંસ્કૃતિ અને પ્રકૃતિનો એક અનુભવ છે. અને ત્યાં ગોપીનાથ બારદોલોઈની 80 ફૂટ ઊંચી પ્રતિમા પણ છે. એમના વિશે કંઈક જણાવશો? ગોપીનાથ બારદોલોઈ આધુનિક આસામના શિલ્પી ગણાય છે. આસામના પ્રથમ મુખ્યમંત્રી હતા
અને 1999માં તેમને મરણોત્તર ભારત રત્ન પણ મળ્યો હતો. આ ટર્મિનલ અને પ્રતિમા એમને એક સાચી શ્રદ્ધાંજલિ છે. આસામના વારસાથી હવે ગુજરાતના પ્રાચીન વારસા તરફ આવીએ. લોથલમાં કંઈક ખૂબ જ મોટું બની રહ્યું છે, નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ. અને એ પણ નેધરલેન્ડ્સના સહયોગથી. આંકડા તો દિમાગ ચકરાવી દે તેવા છે. 400 એકર જમીન, 4,500 કરોડ રૂપિયાનો ખર્ચ. હા, અને આ પ્રોજેક્ટની કલ્પના જ તેને ખાસ બનાવે છે. આ માત્ર મ્યુઝિયમ નથી, તે એક આખું વિશ્વ છે. અને નેધરલેન્ડ્સને એટલે જ પસંદ કરાયા કારણ કે તેમની પાસે દરિયાઈ ઇતિહાસ સાચવવાનો સેંકડો વર્ષોનો અનુભવ છે. બરાબર. તેમનો સહયોગ આ પ્રોજેક્ટને ખરેખર વિશ્વકક્ષાનો બનાવશે. અને અંદર જે વસ્તુઓ મુકાવાની છે એ તો એનાથી પણ રોમાંચક છે. ભારતીય નૌકાદળની ગેલેરીમાં અસલી યુદ્ધ જહાજ INS નિશંક અને સી હેરિયર ફાઇટર જેટ. પણ મને જે વાત સૌથી વધુ આકર્ષક લાગી તે છે વિશ્વનું સૌથી ઊંચું લાઇટ હાઉસ મ્યુઝિયમ બનાવવાની યોજના. તમે વિચારો તો ખરા. અને બીજા તબક્કામાં 4 થીમ પાર્ક અને રિયલ ટાઈમ લોથલ સિટીનું નિર્માણ. એટલે કે તમે હજારો વર્ષ જૂના શહેરમાં ફરી શકો. વાહ, આ તો કોઈ ટાઈમ મશીનથી ઓછું નથી. આનાથી સ્થાનિક લોકોને શું ફાયદો થશે? રોજગારી મળશે? સ્ત્રોત મુજબ લગભગ 22,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી. આ પ્રોજેક્ટ માત્ર ઇતિહાસને જીવંત નહીં કરે પણ આખા વિસ્તારના અર્થતંત્રને નવી ગતિ આપશે. પ્રાચીન વારસાથી હવે સીધા ભવિષ્યમાં. ગગનયાન. ઇસરોએ ડ્રોગ પેરાશૂટનું સફળ પરીક્ષણ કર્યું છે. આ શબ્દ થોડો ટેકનિકલ છે, પણ અવકાશયાત્રીઓની સુરક્ષા માટે આ બહુ જ જરૂરી છે ને? અત્યંત જરૂરી. જુઓ, જ્યારે અવકાશયાત્રીઓનું કેપ્સ્યુલ પૃથ્વી પર પાછું ફરે છે ત્યારે તેની ગતિ અકલ્પનીય હોય છે. તેને ધીમું પાડવા માટે એક આખી સિસ્ટમ કામ કરે છે. એટલે આ કોઈ એક પેરાશૂટ નથી, પણ એક પછી એક ખુલતા ઘણા બધા પેરાશૂટની સાંકળ છે. એકદમ સાચું. અને આ સાંકળમાં ડ્રોગ પેરાશૂટનું કામ છે કેપ્સ્યુલને સ્થિર કરવાનું. તે હવામાં ગોળ-ગોળ ફરે નહીં અને તેની ગતિ નાટ્યકીય રીતે ઘટાડી દેવાનું. અને એકવાર તે સ્થિર થઈ જાય તે પછી જ મોટા પેરાશૂટ ખુલે. બરાબર. એટલે આ ડ્રોગ પેરાશૂટ વગર સુરક્ષિત ઉતરાણ શક્ય જ નથી. આ પરીક્ષણની સફળતા એ માનવ સહિત મિશન તરફ એક મોટું પગલું છે. ટેકનોલોજીની વાત ચાલી રહી છે તો આરોગ્ય ક્ષેત્રે પણ આવું જ કંઈક થઈ રહ્યું છે. નવી દિલ્હીમાં પરંપરાગત દવાઓ પર WHOની વૈશ્વિક સમિટ યોજાઈ. હા, અને આ એ વાતનો પુરાવો છે કે દુનિયા હવે આયુર્વેદ, યોગ જેવી પદ્ધતિઓને ગંભીરતાથી લઈ રહી છે. આ સમિટની સૌથી મોટી જાહેરાત કઈ હતી? આયુષ્માર્ક. આયુષ્માર્ક. એટલે જે રીતે આપણે સોના પર હોલમાર્ક જોઈએ છે એવું કંઈક. એકદમ બરાબર. આ આયુષ ઉત્પાદનોની ગુણવત્તા અને શુદ્ધતા માટે એક વૈશ્વિક ઓળખ બનશે. એટલે હવે વિદેશમાં કોઈ આયુર્વેદિક પ્રોડક્ટ ખરીદશે તો આ માર્ક જોઈને ખાતરી કરી શકશે. એટલે હવે નકલી ઉત્પાદનો વેચીને કોઈ છેતરી નહીં શકે. આ તો બહુ મોટું પગલું કહેવાય. ચોક્કસ. આ ઉપરાંત KMISP નામનું એક ડિજિટલ પ્લેટફોર્મ પણ લોન્ચ કરાયું છે અને આપણી પ્રખ્યાત ઔષધિ અશ્વગંધા પર એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી. સરસ. ચાલો હવે અંતિમ ભાગમાં કેટલાક મહત્વપૂર્ણ દિવસો પર ઝડપથી નજર કરી લઈએ. આજે 22 ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત દિવસ. હા, મહાન ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતિ, જેમણે કોઈ ઔપચારિક તાલીમ વગર ગણિતમાં અદ્ભુત યોગદાન આપ્યું. 2012થી આ દિવસ ઉજવાય છે.